નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને વિદ્યાર્થી મિત્રો, ધમાકેદાર પરીક્ષાની શરૂઆત તમારા માટે કરી નાખી છે. ધોરણ 3 થી ધોરણ 8ના બાળકો માટે દ્વિતીય સત્રાંત પરીક્ષાની ખૂબ જ સારી રીતે તૈયારી કરી શકે એ માટે ઓશન કોચિંગ ક્લાસીસ આપણી યુટ્યુબ ચેનલ તમારી માટે ગવર્મેન્ટની બ્લુ પ્રિન્ટ પ્રમાણે દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ લઈને આવી ચૂકી છે. જેમાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અસાઇનમેન્ટનો અભ્યાસ કરવાનો છે. જો તમે આ નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ મેળવવા માંગતા હોય, એની પીડીએફ મેળવવા માંગતા હોય, તો આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો અથવા વોટ્સએપ પણ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના તમામ વિષયના સોલ્યુશનના વિડીયોની લિંક પણ નીચે આપેલી છે. જે લિંક તમે જોઈ શકો છો, અને આ લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી પણ તમને મળી જશે. વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 માટે નવી બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નોથી ભરપૂર એવું અસાઇનમેન્ટ આજે આપણે ભણવાના છીએ. અને આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય અંગ્રેજી. જી હા, 8મા ધોરણનું અંગ્રેજી વિષયનું અસાઇનમેન્ટ એ પણ નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે આજે આપણે ભણવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને જોવા મળશે. બીજી એક પણ ચેનલ ઉપર તમને જે છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ જોવા મળવાના નથી. પહેલો પ્રશ્ન કહે છે, યુઝ ધ ગિવન ઓપ્શન્સ એન્ડ કન્ટિન્યુ ધ પોએમ એઝ પર ગિવન એક્ઝામ્પલ. કે ઉદાહરણ પ્રમાણે જે આપણને પોએમ આપેલી છે ને, એ પ્રમાણે પોએમને આગળ કન્ટિન્યુ રાખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો, આપણે જે છે પોએમ સરસ મજાની બનાના, લોટસ, બિયર, બનાના, લેમન એન્ડ ટ્રી જે યલો હોય છે, લોટસ, કોટન કેન્ડી અને જે છે કોર્ન તે પિંક હોય છે. ત્યારબાદ બિયર, એન્ટ હિલ અને એન્ટ જે છે બ્લેક હોય છે. ડેઝી, કોટન અને ફિલ્ડ જે વ્હાઇટ હોય છે. ચેરી ટોમેટોસ જે લાલ હોય છે. એના આધારે વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાની પોયમ જે છે આપણે આગળ વધારી છે. એની જેમ બીજી પણ પોયમ આપણને આપી છે કે બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ. તો એના આધારે આપણે ગ્રીન ધ ગ્રાસ ઇઝ ગ્રીન બનાવ્યું છે. રેડ ધ સન ઇઝ રેડ બનાવ્યું છે. યલો ધ ફ્લાવર્સ આર યલો બનાવેલું છે. ઓકે, ચલો પછી આપણને ઓબ્જેક્ટ્સ આપેલા છે બીજા બધા, ઘણા બધા, કે રોઝ લિપ્સ ને બેબી પિંક, મિલ્ક, વિંગ્સ ઓફ સ્વાનમાં વ્હાઇટ, કુકુ અને સ્કાય નાઇટ એમાં બ્લેક લખીશું. તો એના આધારે સરસ મજાની આપણે પોએમ બનાવવાની હતી, જે વિદ્યાર્થી મિત્રો આપણે બનાવી ચૂક્યા છીએ, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ આઈએમપી પીડીએફ, આ મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટની પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા તમે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ પીડીએફ, આ અસાઇનમેન્ટ માત્ર ને માત્ર આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જ મળશે. તમને બીજી કોઈ પણ ચેનલ પરથી જે છે આપણી નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ નથી. ચલો, રાઇમિંગ વર્ડ્સ બનાવવાના છે. બીજો પ્રશ્ન છે, રાઇમિંગ વર્ડ્સ શોધો, જે 5 માર્ક્સના હોય છે. તો રાઇમિંગ વર્ડ્સના પણ સરસ મજાના એક્ઝામ્પલ: રેડ, બેડ, યલો, રો, રેઇન, પેઇન, નેમ્સ, જેમ્સ, લાસ્ટ, ફાસ્ટ, વેલ, બેલ, મેક, ટેક, ડ્રાય, ક્રાય, ડક, બક, લગ, ફોગ, એવા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સરસ મજાના રાઇમિંગ વર્ડ્સ તમારા માટે બનાવેલા છે, જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પ્રશ્ન ક્રમાંક 3 કહે છે, યુઝ ધ ગીવ ઓપ્શન્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. આપણે ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે, જે 10 માર્ક્સનો છે. તો આપણને કાઉન્સમાં ડાયલોગ આપેલા છે. પહેલામાં છે, હાવ આર યુ, હેલો, ગુડ મોર્નિંગ, આઈ એમ ઓલ્સો ફાઇન, સેમ હિયર. તો પહેલામાં લખીશું, અજયમાં આવશે હેલો, વિજયમાં ગુડ મોર્નિંગ, પછી અજયમાં હાવ આર યુ, અજયમાં આવશે આઈ એમ ઓલ્સો ફાઇન, અજયમાં આવશે સેમ હિયર. બીજામાં છે, ઓપ્શન આપણને આપેલા છે, નો, સર્ટેનલી નોટ, આઈ ડોન્ટ થિંક સો, આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. તો એવી રીતે પહેલામાં રિદ્ધિમાં ખાલી જગ્યામાં લખીશું નો, સર્ટેનલી નોટ. બીજી રિદ્ધિમાં લખીશું નો, આઈ ડોન્ટ થિંક સો. અને ત્રીજામાં લખીશું આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. તો આ વિદ્યાર્થી મિત્રો, આ ફોર્મેટથી આપણે સરસ મજાના ડાયલોગ જે છે કમ્પ્લીટ કરવાના છે. 3 નંબરનો ડાયલોગ પણ જોઈ શકો છો, જેમાં ઓપ્શન છે, એઝ યુ વિશ, ઓ યસ, આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ. જેમાં આપણે આ રીતે ખાલી જગ્યાઓ પ્રમાણે જે છે ખાલી જગ્યાઓ આપણે પૂરી કરીશું. ચોથામાં આપણા વિકલ્પો છે, આઈ એગ્રી વિથ યુ, વોટ એન આઈડિયા, લેટ્સ, સોરી બટ આઈ ફીલ ધેટ. આવા ઘણા બધા આપણને જે એક્ઝામ્પલ આપેલા છે, જે આપણે અહીંયા સોલ્વ કરવાના છે. પાંચમામાં જે છે, ગુડ જોબ, વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન, ધેટ્સ ગુડ અને વેલ ડન, સુપર્બ. તો આપણે વિદ્યાર્થી મિત્રો આ રીતે આખો ડાયલોગ જે છે આપણે કમ્પ્લીટ કરીશું. વિદ્યાર્થી મિત્રો, નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે, જી હા, મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણે ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટનો આપણે અભ્યાસ અત્યારે કરી રહ્યા છીએ. બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રો, સોલ્યુશન સાથેની પીડીએફ પણ તમને મળી જશે, જેની એક વિષયની કિંમત માત્ર 20 રૂપિયા છે. બધા જ વિષયના અસાઇનમેન્ટ પણ પાછા કેવા, રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન
સોલ્યુશન સાથે PDF ઉપલબ્ધ છે, જેની એક વિષયની કિંમત માત્ર ₹40 છે. આપણી શાળા, ક્લાસીસ, સંસ્થા એના બ્રાન્ડિંગ સાથેના લોગો સાથેના નામ સાથેના અસાઇનમેન્ટ કે પ્રશ્નપત્રો જોતા હોય તો પણ તમને મળી જશે, જેની કિંમત પણ માત્ર ₹20 છે. આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. ચલો, પ્રશ્ન ક્રમાંક 4 કહે છે કમ્પ્લીટ ધ ગિવન બ્લેન્ક્સ એન્ડ યુઝ ઓફ બીકોઝ એન્ડ ધેરફોર, કે નીચેની ખાલી જગ્યાઓ જે છે આપણે પૂરી કરવાની છે ધેરફોર અને બીકોઝથી. તો પહેલામાં લખીશું આપણે ધેરફોર, બીજામાં બીકોઝ, પછી ત્રીજામાં ધેરફોર, ચોથામાં ધેરફોર, પાંચમામાં ધેરફોર, છઠ્ઠામાં ધેરફોર, સાતમામાં બીકોઝ, આઠમામાં ધેરફોર. વિદ્યાર્થી મિત્રો, જો તમારાની PDF જોતી હોય તો PDF મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા તમે વિડીયોને સ્ક્રોલ કરીને સ્ટોપ કરીને પણ તમે જે છે આ PDF મેળવી શકો છો. આ વિડીયોને તમે જોઈ શકો છો. 9મામાં બીકોઝ લખીશું, 10મામાં બીકોઝ લખીશું, 11મામાં બીકોઝ લખીશું, 12મામાં બીકોઝ, 12મામાં ધેરફોર લખીશું, 13માં ધેરફોર, 14માં બીકોઝ અને 15માં લખીશું આપણે ધેરફોર. ચલો, પ્રશ્ન ક્રમાંક 5 કહે છે મેચ ધ ફોલોઈંગ સેન્ટેન્સ વિથ યુઝ ઓફ એન્ડ એન્ડ બટ. એન્ડ અને બટની મદદથી આપણે જે છે આ જોડકા જોડવાના છે અને વાક્યને બનાવવાના છે. વાક્યને તો પહેલું જોડકું આપણે જોઈ શકાય છે એ પ્રકારે છે, તો જેના વાક્ય આપણે આ રીતે બનાવીશું. પહેલામાં બટ, બીજામાં એન્ડ, ત્રીજામાં બટ, ચોથામાં એન્ડ અને પાંચમામાં બટ વડે જે છે આ જોડકું જોડાઈ જશે. બીજું જોડકું તમારા માટે તૈયાર છે, જેના વાક્ય નીચે પ્રમાણે તમે જોઈ શકો છો. પહેલામાં એન્ડ, બીજામાં એન્ડ, ત્રીજામાં બટ, ચોથામાં બટ અને પાંચમામાં પણ આવશે બટ. વિદ્યાર્થી મિત્રો, આ બધું જ અસાઇનમેન્ટ, આખે સંપૂર્ણ અસાઇનમેન્ટ ગવર્મેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવેલી નવી બ્લુ પ્રિન્ટ આધારિત છે. માત્ર ને માત્ર આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જ તમને આ નવી બ્લુ પ્રિન્ટ આધારિત અસાઇનમેન્ટ તમને મળી જવાના છે. તો આજે જ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો, જેથી તે પણ આ વિડીયોઝના લાભ લઈ શકે, આ બ્લુ પ્રિન્ટ આધારિત અસાઇનમેન્ટની તૈયારી કરી શકે અને સારામાં સારા માર્ક્સ કવર કરી શકે. ચલો, ત્રીજું જોડકું આપણે જોઈ શકીએ છીએ, જેમાં આપણે જવાબ લખીશું. પહેલામાં બટ, બીજામાં અને ત્રીજામાં એન્ડ, ચોથા અને પાંચમામાં ચોથામાં એન્ડ બટ આવશે અને પાંચમામાં આવશે એન્ડ. ચોથું જોડકું પણ તમારા માટે તૈયાર છે, જે આપણે બનાવેલું છે, બરોબર. પહેલામાં બટ લખીશું, બીજામાં એન્ડ, ત્રીજામાં બટ, ચોથામાં એન્ડ અને પાંચમામાં આપણે લખીશું બટ. પાંચમું જોડકું પણ આપણે જોઈ શકાય છે, બરોબર. એમાં પહેલામાં લખીશું એન્ડ, બીજામાં બટ, ત્રીજામાં એન્ડ, ચોથામાં એન્ડ, પાંચમામાં બટ અને છઠ્ઠામાં લખીશું એન્ડ. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ પછી આવશે સરસ મજાનું વેકેશન, અને વેકેશનનો સદુપયોગ કરવાનો સરસ મજાનો મોકો આપણી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસ તમને આપી રહી છે, જેમાં તમારા માટે વિદ્યાર્થી મિત્રો 2 કોર્સ સરસ મજાના લોન્ચ કરેલા છે. ફર્સ્ટ ઓફ ઓલ પહેલું છે વૈદિક મેથ્સ, જેની કિંમત માત્ર ₹100 છે, અને પછી છે સ્પોકન ઇંગ્લિશ કોર્સ. જી હા વિદ્યાર્થી મિત્રો, તમારા બ્રોકન ઇંગ્લિશને સ્પોકન ઇંગ્લિશમાં કન્વર્ટ કરતો આવો કોર્સ, જેની કિંમત માત્ર ને માત્ર 1499 છે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. ચલો, પ્રશ્ન ક્રમાંક 6 કહે છે રીડ ધ ગિવન નોટિસ ઇન્વિટેશન એન્ડ મેક 10 to 12 સેન્ટેન્સીસ ફ્રોમ ઇટ, કે નીચેની વિગતો વાંચો અને વિગતોના આધારે 10 થી 12 વાક્યો જે છે લખવાના આપણને કહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. માહિતીનું આપણે સંપૂર્ણપણે વિશ્લેષણ કરવાનું, અને વિશ્લેષણ કર્યા બાદ એના આધારે આપણે જે છે વાક્યો લખવાના હોય છે, જે તમારા માટે અમે તૈયાર કરેલા છે. ફર્સ્ટ ઓફ ઓલ પહેલું છે ચિલ્ડ્રન્સ બુક ફેર. તો તમે જોઈ શકો છો સરસ મજાના વાક્યો તમારા માટે તૈયાર કરેલા છે, જે આપણી બધી માહિતીના આધારે છે, બરોબર છે. ત્યારબાદ બીજી માહિતી આપણે જોઈ લઈએ. તો બીજી માહિતી છે PAT માર્ક્સ, એટલે કે પર્સન્ટેજ માર્ક્સ. ઇંગ્લિશ અને મેથ્સના જે છે માર્ક્સનું કમ્પેરિઝન કરેલું છે. 3 વિદ્યાર્થીઓ રીના, રેહાન અને રોઝી વચ્ચે કમ્પેરિઝન કરેલું દેખાય છે. તો એ પણ જે છે એની માહિતીનું વિશ્લેષણ પણ આપણે આ રીતે કરી નાખ્યું છે. ત્રીજી માહિતી છે સરસ મજાનું જંગલનું ચિત્ર હોય એવું લાગે છે. એક હાથી છે ને બંને છોકરા ઝાડ પાછળ સંતાયેલા છે, આખું જંગલ છે. તો એના વિશે પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા વર્ણન જે છે તમે જોઈ શકો છો. સંપૂર્ણપણે વર્ણન આપણે તમારા માટે કરીને તૈયાર રાખ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ PDF મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે. ચલો, પછી SATના માર્ક્સ આપણને આપેલા છે. હેતલના, રોશનના અને કેશવના માર્ક્સ આપણને બતાવેલા છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, એનું પણ વિશ્લેષણ થઈ ચૂક્યું છે. ત્યારબાદ 5માની અંદર આર યુ અ મ્યુઝિક લવર, એટલે કે સોલ ઓફ એન્ટરટેનમેન્ટ, ટૂંકમાં અહીંયા જે છે મ્યુઝિક કોન્સર્ટનું ઇન્વિટેશન કાર્ડ આપણને આપેલું છે, જેની પણ માહિતી જે છે આપણે આ રીતે વાક્ય સ્વરૂપે કંડારી રાખી છે, તમારા માટે તૈયાર છે. વિદ્યાર્થી મિત્રો, આ બધું જ સોલ્યુશન તમને PDF ફોર્મેટમાં મળી શકે એમ છે. આ વિડીયોની લિંકમાં જે છે PDF મેળવવા માટેની લિંક આપેલી છે. આપણો મોબાઈલ નંબર 7046222254 પર પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ અસાઇનમેન્ટ, આખું અસાઇનમેન્ટ ગવર્મેન્ટની નવી બ્લુ પ્રિન્ટ આધારિત છે.
જી હા વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબમાં પહેલી વાર યુટ્યુબમાં કર્યો છે ધડાકો. યુટ્યુબમાં માત્ર એક જ ચેનલ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ, જે તમારી માટે આ બ્લુ પ્રિન્ટ આધારિત અસાઇનમેન્ટ તૈયાર કરી રહી છે અને તમને પ્રોવાઈડ કરી રહી છે. ચલો, છઠ્ઠો આપણે ડેટા જોઈ શકો છો, યંગ વર્લ્ડ મેજિક ઓફ હેન્ડ્સ. બરોબર છે, તો એના આધારે પણ વિદ્યાર્થી મિત્રો માહિતી તમે જોઈ શકો છો. એક આકર્ષક માહિતી, સારામાં સારા વાક્યો સાથે જે છે આપણે માહિતીનું વિશ્લેષણ અહીંયા કરી ચૂક્યા છીએ. સાતમી માહિતી છે આનંદ પુસ્તક ભંડારની, તો જેની પણ માહિતીનું વિશ્લેષણ આપણે નીચેના શબ્દોમાં, નીચેના વાક્યોમાં કરી શકીએ છીએ. પ્રશ્ન ક્રમાંક 7 કહે છે, મેક અ ક્વેશ્ચન એઝ પર ગિવન એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે સવાલ બનાવો ને સવાલના આધારે જે છે જવાબ આપવાના છે. તો એક્ઝામ્પલ જોઈ લઈએ. ઇઝ તીર્થ રીડિંગ અ સ્ટોરી? જવાબ આવશે નો, તો નો હી ઇઝ નોટ. ઇઝ નેહા પ્રિપેરિંગ ફૂડ? તો જવાબ આવશે યસ, તો લખીશું યસ શી ઇઝ. આર ધ સ્ટુડન્ટ્સ રાઇટિંગ અ લેટર? જવાબ આપીશું યસ, યસ દે આર. કેન યુ પ્લે હોકી? જવાબ આપીશું યસ, યસ આઈ કેન. તો વિદ્યાર્થી મિત્રો, એવા સરસ મજાના કોષ્ટક સહિતના વાક્યો, સવાલ અને એના જવાબ બધું જ તમારા માટે તૈયાર છે, જે તમે આપણે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ સંપૂર્ણ સોલ્યુશન, અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન તમે PDF ફોર્મેટમાં પણ મેળવી શકો છો, જેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. ઓકે, એની પછી ઘણા બધા એક્ઝામ્પલ બીજા પણ બનાવ્યા છે, હી હેઝન્ટ અને હેઝવાળા. હેઝન્ટ અને હેઝવાળા વાક્યો જે છે એ પણ તમે ઉદાહરણ પ્રમાણે સવાલ બનાવી શકો છો અને તેના જવાબ તમે લખી શકો છો. આઠમું કહે છે, રિમૂવ ધ ઇનકરેક્ટ વર્ડ્સ ફ્રોમ ગિવન સેન્ટેન્સ એન્ડ રીરાઇટ ધ વર્ડ્સ, એટલે કે જે શબ્દો ખોટા હોય તેને દૂર કરો અને વાક્યને ફરીવાર લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખોટા શબ્દોને દૂર કરી નાખીને વાક્યને ફરીવાર લખીશું. પહેલામાં લખીશું મે, બીજામાં આવશે ગો, ત્રીજામાં મે, ચોથામાં મે ટેક, પાંચમામાં બ્રિંગ, છઠ્ઠામાં મે ઓપન, સાતમામાં મે વોચ, આઠમામાં મે એગ્રી, નવમામાં મે અને દસમામાં આવે છે મે. આ રીતે વિદ્યાર્થી મિત્રો, નવી બ્લુ પ્રિન્ટ આધારિત, જી હા, ગવર્મેન્ટ દ્વારા લોન્ચ કરાવવામાં આવેલી નવી બ્લુ પ્રિન્ટ આધારિત આખું અસાઇનમેન્ટ તમારા માટે તૈયાર છે, જે તમે અમારી ચેનલ, માત્ર ને માત્ર આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જ મેળવી શકો છો. ચલો, પ્રશ્ન ક્રમાંક 9 કહે છે, રીડ ધ ગિવન બિલો એન્ડ પોએમ એન્ડ પેજીસ એન્ડ આન્સર ધ ગિવન ક્વેશ્ચન, એટલે કે પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફના આધારે સવાલોના જવાબ આપવાના છે. તો સરસ મજાનો કાર્તિક, વસંત અને તેના મમ્મી વચ્ચેનો સંવાદ આપણને આપેલો છે, જેમાં સવાલ છે પહેલો કે હુ આર ટોકિંગ હિયર? તો લખીશું કાર્તિક એન્ડ વસંત આર ટોકિંગ હિયર. પછી વિચ પાર્ટ્સ ઓફ બનાના ટ્રી આર ઇમ્પોર્ટન્ટ, કે બનાનાના કયા ભાગ ઉપયોગી છે? તો બનાનાસ લીવ્સ, ફ્લાવર્સ એન્ડ ટ્રંક્સ એન્ડ ફાઇબર્સ આર ઇમ્પોર્ટન્ટ. ત્રીજું છે, વાય આર ધ બનાના યુઝડ ફોર ફૂડ કન્ટેનર ઓર પ્લેટ? લખીશું બનાના લીવ્સ આર લાર્જ, ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ, સો દે આર યુઝડ એઝ અ ફૂડ કન્ટેનર ઓર પ્લેટ. ચોથામાં વોટ ડઝ રગમાર્ક સ્ટાન્ડ ફોર? રગમાર્ક શેના માટે સ્ટાન્ડ છે? તો લખે છું રગમાર્ક ઇઝ એન ઇન્સ્ટિટ્યૂટ વિચ સ્ટેન્ડ્સ ફોર ચાઇલ્ડ લેબર. અને પાંચમામાં લખીશું ઇઝ રગમાર્ક ઓલ્સો ગુડ વિવ ઇન્ટરનેશનલ? લખીશું યસ, રગમાર્ક ઇઝ ઓલ્સો નોન એઝ અ ગુડ વિવ ઇન્ટરનેશનલ. સરસ મજાનો બીજો પેરેગ્રાફ પણ આપણી નજર સામે જ છે, જેના સવાલો જે છે તમે નીચે જોઈ શકો છો. સવાલો અને જવાબો બધી વસ્તુ નીચે તૈયાર છે. ત્રીજો પેરેગ્રાફ પણ તમારા માટે તૈયાર છે, જે તમે જોઈ શકો છો, જેના આધારે ક્વેશ્ચન આન્સર પણ આપણે તમારા માટે તૈયાર કરેલા છે. વિદ્યાર્થી મિત્રો, આખું જ અસાઇનમેન્ટ ગવર્મેન્ટની નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે તમારા માટે તૈયાર છે, જેની PDF ફોર્મેટમાં, PDF સ્વરૂપે તમે જે છે આખું મેળવી શકો છો. PDF મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. અને વિદ્યાર્થી મિત્રો, માત્ર આપણી જ યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને આ નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ, એના પ્રશ્નપત્રો, આ બધી જ વસ્તુ મળી જવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો, વિડીયોમાં લાઇક કરો, વિડીયોમાં કમેન્ટ્સ કરો અને વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડો, જેનાથી તે પણ જે છે આ વિડીયોઝનો લાભ લઈ શકે. ઓકે, ચલો. છઠ્ઠો પેરેગ્રાફ આપણે જોઈ રહ્યા છીએ, જેના સવાલ જવાબો તમે નીચે જોઈ શકો છો, જેના જવાબો પણ તમારા માટે લાલ અક્ષરમાં તૈયાર કરેલા છે. 10મો પ્રશ્ન છે, યુઝ ધ ગિવન વર્ડ્સ એન્ડ રાઇટ 10 સેન્ટેન્સીસ ઓન ધ ગિવન સબ્જેક્ટ. ટૂંકમાં નિબંધ લેખન લખવાનો છે, જેમાં પહેલો નિબંધ લખ્યો છે આપણે ધ રિપબ્લિક ડે વિશે, જે નિબંધ પણ તમારા માટે તૈયાર છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બરોબર વિદ્યાર્થી મિત્રો, PDF ફોર્મેટમાં તમારા માટે બધા જ આખું અસાઇનમેન્ટ તૈયાર છે, જે તમે PDF આપણી પાસેથી મેળવી શકશો. આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. બીજો નિબંધ છે માય ડ્રીમ સિટી, તો એના આધારે પણ નિબંધ તૈયાર છે, જે તમે અત્યારે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્રીજો નિબંધ છે માય ફેવરેટ પેટ એનિમલ, તો જેમાં માય ફેવરેટ પેટ એનિમલમાં મેં ડોગ વિશે વાત કરેલી છે, જે પણ તમે નિબંધ અત્યારે સ્ક્રીન ઉપર સરસ મજાનો આખો સોલ્યુશન વાળો તમે જોઈ શકો છો.
ચોથો નિબંધ છે વિઝિટ ટુ અ ઝૂ, અને વિઝિટ હોય છે હંમેશા ભૂતકાળમાં. તો આખો સરસ મજાનો વિધાઉટ એની ગ્રામર મિસ્ટેક સરસ મજાનો આખો નિબંધ તૈયાર છે, જે તમે અત્યારે જોઈ શકો છો. અને પાંચમો નિબંધ છે માય ડ્રીમ અથવા તો માય એમ્બિનિશન્સ, બરોબર. તો એ નિબંધ પણ તમારા માટે તૈયાર છે, લખેલો તૈયાર છે, જે તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો અને માણી શકો છો. છઠ્ઠો નિબંધ છે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ. તો એ નિબંધ પણ તમારા માટે તૈયાર છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણ્યા છીએ ધોરણ 8નું અંગ્રેજી વિષયનું અસાઇનમેન્ટ, કે જે આપણે ગવર્મેન્ટની નવી બ્લુ પ્રિન્ટ આધારિત છે, અને સરસ મજાનું જે છે આપણે સોલ્યુશન એનું મેળવ્યું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.